હવે દાદા જય શ્રી કૃષ્ણ. આજે તમને મળવાનો એક મોકો મળ્યો છે અને આ ગામ વિશે થોડીક માહિતી લેવી છે આપણે. તો આપણે શરૂઆત ત્યાંથી કરી કે સૌ પહેલાં તો તમારો જન્મ કયા ગામમાં, આ ગામમાં કે જૂના ગામમાં? બરાબર, જૂનું રૂપાવટી. એટલે તમારો જન્મ કઈ સાલમાં? એટલે આમાં શાળાના રજીસ્ટરમાં તમારી 26/1/1951 બોલે, પણ તમે કહો છો એના ઉપર એવું લાગે છે કે 26/1/1941 હોય. તમારા અત્યારની સમયે જોઈ તો 83 વર્ષ જેવું થાય, બરાબર ને? હવે આપણે એ જાણવું છે કે એ જે જૂનું રૂપાવટી રહ્યું એની એ ગામ કોને વસાવ્યું એમ? આપણે દાદા એ બતાવેલું રેડવા દઈએ ગયા. બરાબર. એ આપણે રાખોડ નો જ તોરણ બંધાતું ત્યાં. હા, નહીં એટલે એ ગામનું નામ રૂપાવટી કેમ પડ્યું? રૂપાવટી એટલે રૂપનાથજી મંદિરની હિસાબે રૂપાવટી નગરી ક્યાં થાય. બરાબર. નહીં એવું કોઈ વ્યક્તિ કે એના નામ ઉપરથી રૂપાવટી નામ પડ્યું કે એવું કઈ ખરો, એવો ઇતિહાસ ખરો કે ભાઈ રૂપાવટી? અગાઉમાં એવું બોલે છે કે રૂપાવટી કંકાવટી એક ઝાપો સાડીકાંડ બંગલે એક સ્થાન આવું સિટી કે હતું. બરાબર. આ તો દુઃખ પડતાની વાત. હા, બરાબર. તો એમ નહીં કોક એવું આપણે સાંભળ્યું કે ભાઈ અહીંયા પેલા કોક રૂપો ચારણ હતો, એવું કોઈ ખરું? સારા મૂળ્યો સારા, મૂળજી ચારણ. બરાબર. મૂળ્યો સારા મંદિર બંધાયું. બરાબર. બીજા એટલે એ શેનું મંદિર બંધાયું? ઠાકરનું મંદિર બંધાયું. એટલે એવું કંઈક કહેતા, એને આપણે સાંભળેલી વાત છે કે કંઈક હેમરવો શું કે હેમર ફૂટે કે શું કહેવત કંઈક કહેતા. એટલે એ એવું બોલ્યો હતો કે ટાંગાની જો હણિયાર ફૂટે તો મૂળિયાની માયા. બરાબર. ટૂંકમાં એની પાસે ધન દોલત ઘણું બધું હતું એમ. બરાબર. અને આ જે ગામ પછી જે ફેરવાનું થયું એ પણ તમને યાદ ખરું? હા, બરાબર. અને એ ગામમાં કોણ કુટુંબના માણસો રહેતા એ વખતે એમ જૂના ગામમાં? જો રાઠોડ. હા. રાઠોડ, ડાંગાણી, હા. ઝાલા, બરાબર. ડાભી, બરાબર. બાવળિયા, હા. બોરિયા હા. અને સુલેટિયા. હા, બરાબર. અને બે ભાઈ હતા લુવાણા. બરાબર. ડેકો ને અવસર છે. એ ગામ ફર્યો એટલે એક મુંબઈ વ્યાઈ ગયા. હા, બરાબર. જો. એટલે તો ઈ ગામના મૂળ જે કહેવાય રહેવાસી હા. ઈ કયું કુટુંબ? પહેલા અહીંયા આ પડું રાઠોડ કુટુંબ. બરાબર. એટલે ટૂંકમાં ઈ ગામનું તોરણ જ રાઠોડ કુટુંબે બાંધ્યું એવું થયું ને. એટલે દાદા જે હતા હા. ઈ તો વહી ગયા, પણ એને તોરણ ટૂંકમાં રાઠોડ કુટુંબે દાદાએ બાંધેલું. બરાબર ને? હવે હા, બીજું શું કહેવાય? પછી આપણે આ ગામ ફર્યું 1952. બરાબર. 1952 આ ગામ ફર્યું. હા. પછી અહીંયા કરે આપણા દાદા સોના જૂઠા. બરાબર. સોના દીધા. એને તોરણ બાંધેલું અને અડામાં દેવ અને ગૌરીશંકર અડા. હા. બ્રાહ્મણ હર્ષકા. એના હસ્તક ટૂંકમાં જે વિધિ કરી અને જે કહે કે સોંડા બાપાએ જ આ ગામનું તોરણ બાંધેલું. બરાબર ને? હવે મારે તમને એ કહેવું હતું કે ત્યારે ગામમાં જે કોણ રહેતું એમ એ તમને નામ કોઈ યાદ કરાય એ વખતે જૂના ગામમાં? ઈ ગામમાં હા. ઈ ગામમાં ઘણા જો આપણે સીધા પૂના પૂના બાપા અને ગગજી બાપા. બરાબર. હામદ બાપા. હા. હામદ ભૂરા બાવળિયા. હા. બાવળિયા અને ભાણા ગોકળ. હા. પછી નાકા હીરા રાણા બાપા. બરાબર. અને કુંડી બંધાણી ડી દોરિયા. બરાબર. ગાંગડિયા ભાણા. તો ઈ જે ગામ ફેરવવું પડ્યું હતું એ ટૂંકમાં ડેમ બનતું હતું મચ્છુ ડેમ, એટલે એના કારણે જ ફેરવાનું થયું ને એમ. તો એ પછી તમે જે જમીન હતી બધી, તો એ જમીનનું કઈ વળતર કે એવું કઈ મળ્યું ખરું? એકરે 80 રૂપિયા. એકરે 80 રૂપિયા વળતર આપ્યા હતા. બરાબર. એટલે તો પછી માનો ડેમ ઉગડે તો વાવવાનું ખરું? એ સુરા સન્માનને તેથી ઉઘડનો હક લખેલો છે. બરાબર. 1952 એને ટાંક માર્યો છે જેની જમીન છે ઉઘડતા એનો હક. હા, બરાબર. નકરની જમીન ક્યાં કોઈ ગરવાઈ નથી. બરાબર છે. હવે એમ માનો ને કે ત્યારે તો ખેતીમાં શું આમ પાણી પાવું હોય કે કઈ કુવાથી કે મશીનરી કઈ સુવિધા હતી ત્યારે? કોઈ નહીં.
કુટિયા ગાતા હતા બરાબર. અને બળદથી પાતા હતા. બળદથી ટૂંકમાં કોવાથી પાણી પાવાનું ઈ વખતે ગામમાં કાંઈ નિશાળ ભણવાની કે કોઈ સુવિધા હતી કાંઈ વિચારમાં કાંઈ નહોતું. આ ગૌરીશંકર આવતા હતા, પછી આવતા બાબુના ભટ્ટ બરાબર હતા, જે સેવો હતા, હા અને સોરે ખણતા હતા. ચોરે જ ભણવાનું હા, અને ગામનો ચોરો. ટૂંકમાં રાત્રિ નિશાળ રાતે જ મોટા ભાગે દિવસે તો કામ કરતા હોય હા, અને એવી કાંઈ સરકારે નિશાળ બાંધી આપી એવું તો કાંઈ